જય માતાજી મિત્રો, મારું નામ છે મહેન્દ્ર। આજે આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ, તો આ ન્યૂ બ્લોગમાં બન્યા રહેજો। મિત્રો, આજે આપણે નીકળી રહ્યા છીએ એક લાંબી અને પવિત્ર સફરે। બોટાદની ધરતીથી હરિદ્વારના ઘાટ સુધી આ આખી મુસાફરી હું તમને મારી સાથે લઈ જઈશ। તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ ન્યૂ વ્લોગ। ગાંધીગ્રામના રેલવે સ્ટેશને ઉતરીને ઉપર જ મેટ્રો સ્ટેશન છે, ત્યાંથી બેસીને અમે જઈ રહ્યા છીએ કાલુપુર રેલવે સ્ટેશન। મેટ્રોની આનંદ અમે પણ માણી, તમે પણ અમદાવાદ આવજો તો જરૂર મેટ્રોમાં બેસીને અનુભવ કરજો। યોગા એક્સપ્રેસ એ અમદાવાદથી ઋષિકેશ હરિદ્વાર જવા માટે ખૂબ જ લોકપ્રિય અને જૂની ટ્રેન છે। અમદાવાદ જંકશનથી કાલુપુર સ્ટેશનથી ઉપડશે। ઉપડવાનો સમય દરરોજે સવારે 11 વાગ્યે બપોરે ઉપડશે અને પહોંચાડવાનો સમય બીજા દિવસે 12:30 વાગે। અંદાજિત 25 કલાક જેવું લાગે છે। આ ટ્રેન રાજસ્થાન અને હરિયાણા થઈ ઉત્તરાખંડ જાય છે। મુખ્ય સ્ટોપ આ મુજબ છે: મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, દિલ્હી, શાહદરા, ગાઝિયાબાદ, મેરઠ અને છેલ્લે હરિદ્વાર। ટ્રેનમાં બેસીને અમે પહોંચી ગયા છીએ। હવે ગાંધીનગર રેલવે સ્ટેશન, એની આગળ આવશે આબુ રોડ, અને રેલવેની મજા અમે પણ હવે માણી રહ્યા છીએ। આ લાંબો રૂટ છે અને આની મજા બહુ આવે છે। ટ્રેનનો અવાજ અને પવનની લહેરથી આ આખું વાતાવરણ કંઈક અલગ હોય છે। બહાર જુઓ, ખેતર અને આ સુંદર કુદરતી નજારો। ટ્રેનની મુસાફરીનો આ જ તો મજા છે, જે ફ્લાઇટ કે બસમાં નથી મળતી। હરિદ્વારની પાવન ધરતી પર આપણે પહોંચી ચૂક્યા છીએ। જય ગંગે મૈયા, હર હર મહાદેવ। સ્ટેશનથી ઉતરીને આપણે જઈ રહ્યા છીએ ભગીરથી આશ્રમ, જ્યાં આપણે 10 દિવસ રોકાવાના છીએ અને આથી રોજ અલગ અલગ જગ્યાએ ફરવા જઈશું। હવે આપણે નીકળી રહ્યા છીએ સામાન, ઠેલા, બિસ્તરા મૂકીને ગંગા મૈયાના ઘાટે સ્નાન કરવા માટે। જય ગંગા મૈયા। खर खर वहती गंगा, एमां स्नान करे हर्षद भैया। हे गंगा मैया तमे धीरे हालो, गंगा मैया एमां स्नान करे हर्षद भैया। हा गंगा मैया। જ્યારે ગંગાની આરતીનો સમય હોય છે અને આરતી જ્યારે થતી હોય છે, ત્યારે ગંગા એકદમ શાંત અને શીતળ હોય છે। આ કંઈક અલગ જ અનુભવ હોય છે। જો તમે પણ આવો તો આરતીનો લાવો જરૂર લેજો। હે એવા આરતી રે ટાણે વેલા તમે આવજો, એવા ધૂપને રે ધુમાડે વેલા આવજો, એવા આરતી રે ટાણે વેલા તમે આવજો।
રાહત મળે છે. અહીંનું વાતાવરણ એકદમ પવિત્ર અને ભક્તિમય છે. ચારે બાજુ મંત્ર ઉચ્ચાર અને શંખનાદ સંભળાઈ રહ્યો છે, જે ખૂબ જ સુંદર લાગે છે. ગંગાજીના વહેતા પાણીનો અવાજ કાનમાં મધુર જેવો લાગે છે. ઠંડો પવન લહેરાઈ રહ્યો છે, જે મનને પ્રફુલ્લિત કરી દે છે. સાંજની આરતી સમયે નદીનો નજારો જોવા જેવો હોય છે. અહીં આવીને જાણે બધી ચિંતાઓ દૂર થઈ ગઈ હોય તેવું લાગે છે. ગંગાના ઘાટ પર બેસીને સૂર્યોદય જોવાનો લાહો કંઈક અલગ જ છે. કંખલ હરિદ્વાર સ્થિત દક્ષેશ્વર મહાદેવ મંદિર એક ખૂબ જ પૌરાણિક અને શ્રદ્ધાળુ કેન્દ્ર છે. આ એ સ્થાન છે જ્યાં રાજા દક્ષે પુત્ર મોક્ષી યજ્ઞ કર્યો હતો. પૌરાણિક માન્યતા મુજબ અહીંયા માતા સતીએ પોતાના પિતા દ્વારા ભગવાન શિવનું અપમાન થતા યજ્ઞકુંડમાં આહુતિ આપી હતી. આ ઘટના બાદ ભગવાન શિવ અત્યંત ક્રોધિત થયા હતા અને તેમના ગણ વીરભદ્રએ રાજા દક્ષનું મસ્તક કાપી નાખ્યું હતું. બાદમાં દેવતાઓની વિનંતી પર ભગવાન શિવે દક્ષને જીવિત કર્યા અને તેના પર બકરાનું મસ્તક લગાડ્યું. મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત પવિત્ર શિવલિંગના દર્શનનું વિશેષ મહત્વ છે. મંદિરમાં એ પવિત્ર યજ્ઞકુંડ આજે પણ મોજૂદ છે, જ્યાં માતા સતીએ પ્રાણ ત્યાગ્યા હતા. મંદિરની નજીક ગંગા કિનારે આવેલો ઘાટ, જ્યાં શ્રદ્ધાળુઓ સ્નાન કરે છે. મિત્રો, આજે હું તમને લઈને આવ્યો છું હરિદ્વારના સૌથી પ્રાચીન અને પૌરાણિક એવા કંખલના દક્ષેશ્વર મહાદેવ મંદિરે. આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં માતા સતી અને ભગવાન શિવની અત્યંત કરુણ અને શિવ સારી કથા જોડાયેલી છે. એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ સ્વ અહીં બિરાજમાન હોય છે. અહીંના દર્શકો દર્શન માત્રથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જો તમે હરિદ્વાર આવો તો હર કી પૌડીની સાથે સાથે આ ઐતિહાસિક મંદિરના દર્શન કરવાનું ચૂકશો નહીં. આ મંદિર હરિદ્વારના બિલવા પર્વત પર આવેલું છે. અહીંથી આખી હરિદ્વાર શહેર અને ગંગાજીનો ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે.
મંછાદેવી ભગવાન શિવના માનસરૂપ પુત્રી અને વાસુકી નાગના બહેન માનવામાં આવે છે. મનસા એટલે મનની ઈચ્છા એવું માનવામાં આવે છે. અહીંયા સાચા મનથી માગેલી દરેક મુરાદ પૂરી થાય છે. અહીં એક પવિત્ર ઝાડ છે જેના પર ભક્તો દોરો બાંધીને પોતાની મંત્ર માગે છે. જ્યારે તેમની ઈચ્છા પૂરી થાય ત્યારે ફરીથી આવીને તે દોરો છોડવાની પરંપરા છે. હરિદ્વારમાં 3 મુખ્ય શક્તિપીઠ માનવામાં આવે છે: મંછાદેવી, ચંડીદેવી અને માયાદેવી. અમે જઈ રહ્યા છીએ નીલકંઠ મહાદેવ, જે એકદમ વરાક વાળો રસ્તો અને ચડાણ વાળો રસ્તો અને જે કુદરતી વાતાવરણમાં આવેલું છે. 32 કિલોમીટર જેટલું થાય છે. પહાડમાં આવેલું છે, સૌંદર્ય દ્રશ્યો સાથે. માન્યતા છે કે
નીલકંઠ મહાદેવ મંદિર એ ભગવાન શિવનું સમર્પિત ઉત્તરાખંડમાં સૌથી પ્રખ્યાત મંદિરમાંનું એક છે. પૌરાણિક કથા અને હિમાલયની સુંદરતા સાથે જોડાયેલું છે. માન્યતા છે કે જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી હલાહલ નામનું એક ઝેર નીકળ્યું હતું. બ્રહ્માંડને બચાવવા માટે ભગવાન શિવ આ ઝેર પી લીધું હતું. ઝેર પીવાને કારણે શિવનું ગળું વાદળી નીલું થઈ ગયું, જેના કારણે તેઓ નીલકંઠ તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે ઝેરની બળતરા શાંત કરવા માટે મહાદેવ આ પહાડ પર હજારો વર્ષો સુધી તપસ્યા કરી હતી. જો તમે નીલકંઠ મહાદેવ દર્શન કરવા જાઓ ત્યારે ખાસ સૂચના કે ત્યાંના રસ્તા બહુ વળાંકવાળા હોય છે. જો તમને વોમિટ કે ઉલટી હુબકા એવું કાંઈ જો થતું હોય તો સવારથી જ ખાવું નહીં, તો તમને મજા આવશે. નકર તમને વોમિટ થશે તો ફરવાની મજા નહીં આવે. હે ગંગા મૈયા તમને ધીરે હાલો ગંગા મૈયા, એમાં સ્નાન કરે મેં હું ભૈયા. હે ગંગા મૈયા તમે ધીરે હાલો ગંગા મૈયા, એવું પાણી ચડાવે સૂર્યદેવને ગંગા મૈયા. જો ભક્તો, આ ગંગા કાંઠે એક આશ્રમ આવેલો છે. ત્યાં ભક્તો તપ પણ કરે છે. એમાં પણ એક અમારે આ વિપુલભાઈ પણ તપ કરવા રોકાણા છે. 11 દિવસનું આ તપ છે. ત્યાં ધોતી પહેરવાનું, 11 દિવસ નકોડા ઉપવાસ કરવાના અને એક ખાલી ગંગાનું પાણી જ પીવાનું 11 દિવસ સુધી. આ તપ અમારે વિપુલભાઈ કરે છે, જેમને આજ અંદાજિત 8 દિવસ થઈ ચૂક્યા છે અને દિવસમાં 3 વાર નાવાનું હોય છે, સવાર, બપોર અને સાંજ. આ તપ એક બહુ મહત્વ હોય છે. જય ગંગા મૈયા.
તો મિત્રો, આ હતી મારી હરિદ્વારની સુંદર યાત્રામાં ગંગાના આશીર્વાદ હંમેશા આપણા સૌ પર બન્યા રહે તેવી પ્રાર્થના. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર ગંગે જરૂર લખજો. મળીએ છીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી જય ગંગા મૈયા. તમારો દિવસ શુભ રહે. વોચિંગ ઇન ધ વિડીયો. બાય બાય.